આ બધા જેવું કરે છે. અમુકના જન્મદિવસ હોય તો શું કરે, બધા પરદેશવાળામાંથી શીખી ગયા, કેક લાવવાની, અગરબત્તા મીણબત્તા હળગાવવાના અને ફૂંકો મારીને ઓલવી નાખવાની. અમુકના તો જન્મદિવસ પહેલાં આગલા દિવસે પાછા આપણને કે કાલે હું જન્મવાનો છું, કંઈ લાવવું એટલે લઈ રાખજો. અમુક લેવા જ જન્મ્યા હોય સારા. દર વખતે શું ખાવાની, કેક ખા કરવાની. બધા યાદ રાખો, ખાલી આપણા જન્મદિવસે કેક ખાવી એ ઉજવણી નથી, પણ જેણે જિંદગીમાં ક્યારે કેક ન ખાધી હોય એવા લોકોને કેક ખવડાવીને એ ઉજવણી છે. જન્મદિવસના સેલિબ્રેશનમાં 50,000 લાખ રૂપિયા ખર્ચી ના નાખો, પણ જે દીકરીને બાપ નથી કે માં નથી અને લગ્ન કરવાના કરિયાવરના પૈસા નથી, એમાં જન્મદિવસનો પૈસો વાપરો. જે છોકરાને ભણવાની તેવડ નથી એના માટે પૈસો વાપરો. થોડુંક આ કરી શકીએ તો જન્મદિવસની ઉજવણીના કોન્સેપ્ટ થોડાક બદલીએ આપણે. ઇનોવેશન છે, ખાલી કોપી પેસ્ટ ના કરો ફિલ્મોમાં જોઈને. તો ઇન્ડિયા વન નેશન વન મિશન બની શકે. તો પહેલું છે ક્રિએટિવિટી, સેકન્ડ છે પોઝિટિવિટી. એક ભાઈને મેં પૂછ્યું કેવું છે ભારતમાં, મને કે બધું ભંગાર છે. હાવ તમારે ક્યાં જવું છે? મને કે ભગવાનને પ્રાર્થના કરો ને અમેરિકા ના મળે, અમેરિકા તો પાછા મોકલે છે, તો ઓસ્ટ્રેલિયા થાય તો ઓસ્ટ્રેલિયા, છેવટે આફ્રિકા મેળ પડે ને તો આફ્રિકા જતા રહેવું છે, પણ ઇન્ડિયામાં તો રહેવું જ નથી. બોલે આટલું ભારતમાં તને શું ખરાબ લાગી ગયું? બધા લોકો ભારતની ટીકા કરે છે, કેટલાક લોકો કે ભારતમાં આમ છે, ભારતમાં ટ્રાફિક છે, ભારતમાં બેકારી છે. અમેરિકામાં ભિખારી અમે જોયા છે, કેટલાય ભિખારી. અમે લંડન ગયા, સાંભળજો લંડનનો પ્રસંગ. તમને લાગે છે ને બહુ ટેકનોલોજી ત્યાં છે ને બહુ વિકાસ થઈ ગયો બ્રિટનમાં. તે લંડનમાં પેલા આપણા જયેન્દ્રભાઈ પટેલ ઈસ્ટ લંડનવાળા, તે જયેન્દ્રભાઈને મેં પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે એક બ્રિટિશ બાઈ રહે છે, ધોળી બાઈ રહે છે. તો એના પતિ શું કરે છે? મને કે કયા પતિની વાત કરું? બીજું કયા પતિની વાત કરું? એટલે જયા પાર્વતી વાળા જે હોય એની વાત કરો. એટલે એને જયા પાર્વતી, મને કે એને એક પતિ નથી 3 પતિ છે. એટલે મેં કીધું 3 પતિ? તો વાંધો નહીં, 3 પતિ એને રાખવા હોય તો આપણે ક્યાં અઘરું પડે છે. પછી મેં કીધું 3 પતિ છે તો એમાંથી અત્યારે કયા પતિ જોડે રહે છે? મને કે 3 પતિ ગયા, એકલી જ રહે છે. 3 પતિ ગયા, હવે ચોથાની તૈયારી કરે છે. આ ઇલોન મસ્કના 4 છે, 12 છોકરા છે, 12 ઇલોન મસ્કને. અને આપણા ભારતવાળા એકમાં પછી કહે છે કે અમારે તો ના બીજું નહીં જોઈએ, બીજું ના જોઈએ, ત્રીજું ના. ઇલોન મસ્કને 12 છોકરા છે. આ જોઈ લો રોનાલ્ડોને, આ બધા રોનાલ્ડોને 4-5 છે, તેડીને ફરતો હોય છે ને. હમણાં આવ્યા હતા ને આપણા જેડી વાન્સ, 3 લઈને આવ્યા હતા. બોલો, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ 3 છોકરાઓ લઈને આવ્યા હતા અને તેડીને ફરતા હતા. અને ઇલોન મસ્ક ટ્રમ્પ પાસે બેહવા જાય તો એ છોકરું લઈને જાય છે. અને આપણા ગુજરાતીઓ છોકરાઓથી શરમાય છે. તો અહીંયા હું કહેવા એ માગું છું કે પેલા ભાઈને મેં પૂછ્યું તો મને કે એના 3 પતિ ગયા છે, એકલી જ રહે છે. બધું સંતાન છે? મને કે 7 સંતાન છે. 3 પતિના 7 સંતાન. પણ કે છોકરાઓને ખબર નથી કોણ કોનું છે. પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું, યુકેમાં, યુનાઇટેડ કિંગડમમાં 12 લાખ બાળકો એવા છે કે જેને ખબર નથી કે એનો બાપ કોણ છે ને માં કોણ છે. 12 લાખ બાળકો એવા છે. આવો વિકાસ કરવો છે આપણે અમેરિકા જેવો કે ઇંગ્લેન્ડ જેવો? આવો વિકાસ ભારતને નથી પોસાય એવો. રોડ રસ્તા સારા બનાવવાના, હાઈ રાઈઝ બનાવવાના, પણ તમારી બિલ્ડિંગો જેટલી ઊંચી હોય એના કરતાં તમારું ચારિત્ર્ય વધારે ઊંચું હોવું જોઈએ. એ સાધુઓ શીખવાડશે તમને, એ ધર્મ સંસ્થાઓ શીખવાડશે તમને. ભારતે આ શીખવાડ્યું છે. તો પોઝિટિવિટી ખરાબ છે. અમુક લોકો જોડે બેસો ને એ કે રાજકારણીઓ ખરાબ, નેતાઓ ખરાબ, અભિનેતાઓ ખરાબ, ડૉક્ટરો ખરાબ, વકીલો ખરાબ, શિક્ષકો ખરાબ, સંતો ખરાબ. પછી પૂછીએ કોણ સારું? તો કે લગભગ હવે મારા સિવાય કોઈ સારું નથી. અમુક જોડે બેસીએ તો એમ લાગે કે સજ્જનતાનો દુકાળ પડી ગયો છે. યાદ રાખજો, ભારતમાં જેટલા ખરાબ છે ને એના કરતાં સારા છે ને એટલે જ પૃથ્વી ટકીને રહી છે. ખરાબ છે
પણ ખરાબની વચ્ચે સારા છે જોતા શીખીએ, સારાનો સંપર્ક કરીએ, આપણે સારા બનવા તરફ પ્રયાણ કરીએ, ગતિ કરીએ. તો પોઝિટિવિટી એનો પ્રયત્ન કરો. નિષ્ફળતા મળે છતાં ગભરાવાનું નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત નહીં હારવાની. ચંદ્રયાન 2માં નિષ્ફળતા મળી, હિંમત નહીં હારવાની. હમણાં એક સેટેલાઇટ છોડ્યો, નિષ્ફળતા મળી. એ તો સુનીતા વિલિયમ્સે અવકાશમાં ગયા, 8 દાડામાં પાછા આવવાના હતા, 9 મહિના ઉપર હલવાઈ ગયા. અમેરિકા દેશ 9 મહિના સુધી લાવી નહોતું શકતું. ટેકનોલોજી કઈ બધાના હાથમાં છે. અને છેવટે પછી ઇલોન મસ્ક બધા ભેગા થયા ત્યારે સુનીતા વિલિયમ્સને હેઠા ઉતાર્યા, 2 વૈજ્ઞાનિકોને. તો વાર લાગે, નિષ્ફળતા તો બધાને મળે. અમિતાભ બચ્ચનની ફિલ્મો એ ફ્લોપ ગઈ છે, રજનીકાંતની એ ફ્લોપ ગઈ છે. તો નિષ્ફળતા તો મળે પણ પીછેહટ નહીં કરવાની. ટ્રાય એન્ડ ટ્રાય, ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય. પ્રયત્ન કરતા રહો, ક્યારે રડશો નહીં અને મરવાની ક્યારે વાત ના કરો. ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જઈએ, બધા પતંગ કંઈ ચગી ના જાય, ઠુમકા મારવા પડે. ઠુમકા મારવા પડે ને પાછો પવન હોવો જોઈએ તો ચગે. હિંમત નહીં હારવાની. આપણી સોસાયટીમાં વાયરો ના હોય તો કોકની સોસાયટીમાં જઈને ચગાઈ આવવાનું. આપણી પાસે ધાબુ ના હોય તો કોકના ધાબા પરથી ચગાઈ આવવાનું. આપણે લોકો તો પોઝિટિવ રહીએ છીએ, કસ કાઢીએ કોઈ પણ પરિસ્થિતિમાં. આ પરદેશવાળા ટૂથપેસ્ટની જાહેરાતો પણ ટૂથપેસ્ટ વાપરવાની એક ધોળિયો પરદેશનો આવ્યો હતો. તેને ટૂથપેસ્ટ થોડીક જૂની થઈને મને કે સ્વામીજી હવે ટૂથપેસ્ટ ક્યાંથી મળશે? મેં કીધું ના મળે, આને વાપરવાની. મને કે આ તો બધું લગભગ પૂરું થઈ ગયું. મેં કીધું લગભગ પૂરું થયા પછી અઠવાડિયું ચાલે એનું નામ ગુજરાત કહેવાય. મને કે આમાં પેસ્ટ જેવું દેખાતું નથી ને. મેં કીધું પાછળથી ઊંધી વાળો ટૂથપેસ્ટનો પાતળો છેડો લો, એને બેડિંગની જેમ ઊંધો વાળો, બેડિંગની જેમ, અને આમ દબાવતા જાઓ. તે દબાયું અને ઉપરના ભાગમાં ભેગું થઈ ગયું બધું પેસ્ટ. પછી મેં 4 દાડા સુધી ચાલશે, થોડું થોડું દબાવતો જજે. હા, તે દબાયું. હા કે હા પેસ્ટ તો છે. પછી પાછો આવ્યો, મને કે પૂરી થઈ ગઈ. બધું હવે એને કાપવામાં આવશે. કાપવામાં આવશે યાર. આપણે નાના હતા ત્યારે શું આ મિક્સર તો હમણાં શોધાયા. બાકી પહેલાં કેરીના રસ, આ પહેલાં અત્યારે જે પીળી કેરીઓ આવે છે ને એવી કેરીઓ જ નહોતી આવતી, પેલી લીલી જ આવતી. અને દશેલી જેવી નાની કેરીઓ આવે દેશી આંબાની. અને આપણા ઘરમાં એક તો સિઝનમાં 1 કે 2 3 વાર માંડ રસ આવ્યો હોય. અને એમાં કેરી આવે એટલે ઘરમાં માતા તુલ્ય વડીલ કોક હોય ને જે ગહી કે એવા, એને ઘરમાં એક રૂમમાં બેઠા હોય, મોટું તપેલું લીધું હોય અને એના ઉપર પેલું કંતાન ટાટિયું બાંધી દીધું હોય ધોઈને. અને આપણા જેવા નાના નાના છોકરા બધા પરચુરણ છે ને, આજુબાજુ બધા જ સોમાલિયાના ભિખારીની જેમ ગોઠવાઈ ગયા હોય. હા, બધા આમ તાકી જોતા હોય. અને એની માર પેલો ગોટલો ગહ ગહ કરે. અને પછી છોકરાઓને ગોટલા આપે અને છોકરા બેઠા બેઠા ચૂસ્યા કરે. હવે ભારતના નવા છોકરા બીજી લાઈનમાં બેઠા છે ને, આ જો નાના ટેણીયાઓ, આ લોકોને પહેલાં તો હમણાં બારે પેલા થોડાક છોકરાઓ મળ્યા ને એટલે મેં એ પેલી મેંગો આપી. એટલે મેં કીધું મેંગો ખાવ. મને કે છરી વગર કઈ રીતે ખાવાની? અને પીસીસ કર દો, પીસીસ. અને પછી પેલો ફોક આપો, ફોક, કાંટા ચમચી. અમારે તો કાંટા પગમાં જ આવતા હતા, હાથમાં નહોતા આવતા. હા, હવે હાથમાં કાંટા આવતા થઈ ગયા. અમારે તો બૂટ હોતા આખી બહાર નીકળે એવી હુળીઓ આવતી હતી બાવળની. હા, બૂટના તળિયા હોતી પાછી પગમાં આવી જાય એવી બાવળની સૂળો આવતી હતી. તે મને કે ફોક ક્યાં? બધું ફોક નહીં, ચમચીએ નહીં, કશું જ નહીં. અને ગોળવાની. મને કે વોટ્સ ધ મિનિંગ ઓફ ગોળવાની? અંગ્રેજી મીડિયમનું હતું હારું. તો મને કે ગોળવાની એટલે શું કરવાની? બધું દબાવવાની. ગોળવાની એટલે દબાવવાની. તો કેરી પકડી અને આમ કર કરે. કેરી પકડીને આમ કરે. મેં કીધું આ કંઈ રિક્ષાનું પેલું હોર્ન આવે ને, ભપુ કરવાનું છે? આ રિક્ષાના હોર્નની જેમ દબાવવાનું છે? કેરી ગોળતા નવી પેઢીને આવડતી નથી. બધા ભારતીયોને વિનંતી છે કે તમારા જેટલા નાના છોકરા છે ને એને જાતે હાથમાં કેરી આપો ને ગોળાવડાવો, શીખવાડો થોડીક. ઉપરથી ડટીયું દબાવી રાખવું પડે અને આમ ફેરવતી જવી પડે અને વાતો કરતા જવાની, ગોળતા જવાની.
અને એમાંથી પાછું પહેલાં છોતરામાંથી રસ લઈ લેવાનો અને પછી પાછો ગોટલા નહીં છોડવાનો નહીં, જ્યાં સુધી ગોટલો આમ હાથ જોડીને ના પાડે કે હવે તો છોડો. બધા મારા માથાના વાળ ખરી ગયા, ગોટલાના માથાના વાળ ખરી જાય ને ત્યાં સુધી ચૂસી નાખવા. અને પછી અમને સારંગપુરમાં પાછા શું કરાવતા, એ જે ચૂસેલા ગોટલા આવે ને એ ગોટલા પાછા પેલામાં દૂધમાં નાખવાના, એમાંથી મેંગોલા બનાવવાનું, બીજા દાડે એ પીવાનું, પાછા એ ગોટલાને તપાવવાના ને એમાંથી પાછી શેકવાના ને એમાંથી ગોટલી કાઢવાની અને ગોટલીનો પાછો મુખવાસ બનાવવાનો અને ગોટલીનો મુખવાસ ખાઈને પાણી પીવો તો બેનના ઘેર ભાઈ આવ્યા હોય એવું લાગે. હવે તો ગોટલીઓ રહી નથી, કોઈ ખાતાય નથી, કોઈ બેનને ભાઈ જોઈતાય નથી. હા, કોઈ ભાઈને ટાઈમય નથી. આવો ગોટલીનો મુખવાસ ખાતો એવો ગુજરાત જેવો કોઈ રાજ્ય નહીં હોય. બોલો, આ વસૂલ કરવાનું યાર. પોઝિટિવ દરેક બાબતમાં, શું નેગેટિવ થઈ ગયા આટલી બાબતમાં? પોઝિટિવ રહો, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આગળ વધી જ શકીએ, પ્રોગ્રેસ કરી શકીએ.